નમસ્કાર, જય ભારત. આજે આપણે વાત કરવાના છે ગણેશ ગોંડલની, જે હત્યાકાંડમાં જે અપમૃત્યુ કેસમાં તેમનું નામ સંડોવાયું હતું તે કેસની અપડેટ આજે આપણે લેવાના છે. રાજકુમાર જાટ જે હત્યાકાંડ થયો હતો, જે યુવકનું શંકાસ્પદ રીતે મૃત્યુ થયું હતું ને તેમાં ગણેશ ગોંડલ પર સીધો આરોપ પરિવાર દ્વારા લગાવવામાં આવ્યો હતો અને તેમાં પછી નાટકીય ઢબે એક પછી એક નવા ખુલાસાઓ થતા રહ્યા. એસઆઈટીની રચના થઈ, ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ પણ થયો. તેણે સામેથી જ કહ્યું કે મારે નાર્કો ટેસ્ટ કરાવો. તેમાં અલગ અલગ સવાલો પૂછાયા, હાઈકોર્ટમાં કેસ ગયો, પરિવારે સીબીઆઈની માંગ કરી કે આમાં સીબીઆઈ આવે અને ત્યારબાદ ગુજરાત પોલીસે નવી એસઆઈટીની રચના કરી. એસઆઈટીએ શું કામગીરી કરી અને એસઆઈટીએ અત્યારે ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી છે તેનો અર્થ શું છે તેની આજે આપણે વિગતવાર ચર્ચા કરવાના છીએ. નમસ્કાર, હું છું કૃણાલ. સૌથી પહેલી વાત તો એ કે આખું હત્યાકાંડ હતું તેનું સરળ ભાષામાં કહું તો 3 માર્ચ અને 4 માર્ચની વાત છે, જ્યારે ગણેશ ગોંડલ જે છે તે ગણેશ ગોંડલના અને તેની ઉપર આખો જે શંકાનો દાયરો તેમની ઉપર કરવામાં આવ્યો હતો તે આખી ઘટના 3 થી 4 માર્ચની વચ્ચે બની હતી. રાજકુમાર નામનો એક યુવક છે જેની લાશ મળી, જે 3 માર્ચે તેના પરિવારથી ગાયબ થાય છે અને પછી 4 માર્ચે તેનું જે છે તે મૃત્યુ સબ મળે છે. એક્સિડન્ટ થયેલી હાલતમાં નગ્ન અવસ્થામાં છે અને ત્યાં તેનું મૃત્યુ સબ મળે છે અને ત્યારે સૌથી પહેલાં શંકા જાય છે કે તેને મારવામાં આવ્યો છે અને તેનો મારી કાઢવામાં આવ્યો છે અને ત્યારબાદ શંકાની સોય ઉઠે છે ગણેશ ગોંડલ અને તેની સહિતના બીજા 10 થી 11 જેટલા લોકો ઉપર. અને ત્યારબાદ આખી ઘટના જે છે તે નાટકીય ઢબે આગળ વધે છે. પોલીસ પોતાની કાર્યવાહી કરે છે અને તેની ઉપર પણ શંકાની દાયરો આંગળીઓ ઉઠે છે અને ત્યારબાદ એસઆઈટીની રચના કરવામાં આવે છે. એસઆઈટી જે છે તેમાં સુરેન્દ્રનગરના એસપી એટલે કે પ્રેમસુખ ડેલુ અને ધ્રાંગધ્રાના ડીવાયએસપી તેમાં સામેલ કરવામાં આવે છે અને તેઓ અત્યારે તપાસ કરે છે. તપાસ તેઓ 2 માર્ચથી લઈને જ્યાર સુધી તેમને કેસ બન્યો હતો ત્યાર સુધીની મોટાભાગની તપાસ તેઓ કરે છે. સીસીટીવી કેમેરા ચકાસે છે, નાર્કો ટેસ્ટ કરવામાં આવે છે. જેટલા પણ સંભવિત જેટલા પણ પહેલુઓ છે તે બધા એસઆઈટી પોતાની રીતે તપાસ કરે છે અને અત્યારે 15 ડિસેમ્બર આજુબાજુ જે છે એસઆઈટીએ જે આખો રિપોર્ટ જે છે તે તૈયાર કર્યો હતો તેની પ્રાથમિક જે પ્રથમ વાર હાઈકોર્ટને કહેવાની હોય છે કે અમે કઈ તપાસ આગળ વધારી, તેમાં કામ શું કર્યું તેનો રિપોર્ટ તેમણે આપ્યો હતો અને આ રિપોર્ટ દરમિયાન જે છે એક ન્યૂઝપેપર દ્વારા અત્યારે ખુલાસો કરવામાં આવ્યો છે કે એસઆઈટીએ ગણેશ ગોંડલને ક્લીન ચીટ આપી દીધી છે. એટલે કે ગણેશ ગોંડલનો રાજકુમાર જાટ જે યુવક ગુજરી ગયો હતો, જેનું અકસ્માત થયું હતું, તેમાં ગણેશ ગોંડલનો કોઈ હાથ નથી, સીધો કે આડકતરી રીતે કોઈ હાથ નથી તેવું એસઆઈટીની તપાસ દરમિયાન ખુલાસો થયો છે. આ ખુલાસાનો સીધો અર્થ એ થાય છે કે ગણેશ ગોંડલને ક્લીન ચીટ મળી ગઈ છે. જોકે આ એસઆઈટીએ પોતાની રીતે કહ્યું છે, હજી તો હાઈકોર્ટમાં આ બાબતે દલીલો થશે. હાઈકોર્ટમાં હજી વધારે આગળ તપાસ થઈ શકે છે જો હાઈકોર્ટના માનનીય જજ ઓર્ડર આપે તો, અથવા તો પછી પરિવાર જો હજી આગળ લઈ જાય છે કોઈ સુપ્રીમ કોર્ટમાં તો ત્યાંથી પણ ઘણા બધા જે છે તે ખુલાસાઓ થઈ શકે છે. પણ અત્યારે એસઆઈટી જે બનાવવામાં આવી હતી તેણે સૌથી મોટો ખુલાસો એ કરવામાં આવ્યો છે, આ ન્યૂઝપેપરના રિપોર્ટ દ્વારા એ કરવામાં આવી રહ્યું છે કે ગણેશ ગોંડલને અત્યારે ક્લીન ચીટ મળી ગઈ છે. ગણેશ ગોંડલનો અત્યાર સુધીમાં આખી જે ઘટના હતી 1 વર્ષથી જે ચાલી રહી છે, આજે 9 માર્ચ છે અને આજે જ જ્યારે સૌથી પહેલાં પરિવારે તેની ઉપર કહ્યું હતું કે અમને સીબીઆઈની તપાસ કરવામાં આવે અને તે કેસમાં ત્યારે સૌથી મોટા ખુલાસા આવી રહ્યા છે કે ગણેશ ગોંડલ જેની આખી ઘટના હતી તેમાં તેનું ક્યાંય હાથ નથી. પણ સવાલ હજી કાયમ છે કે રાજકુમાર જાટને તો માર્યો કોણે? એ ટ્રક સાથે ભટકાયો છે, એ નગ્ન હાલતમાં કઈ રીતે 52 થી વધારે કિલોમીટર ચાલ્યું છે, એના શરીર પર અલગ અલગ જગ્યાએ ઈજાના નિશાન કઈ રીતે આવ્યા? આ તમામ સવાલો હજી સુધી જે છે તે આપણી સામે છે. સીસીટીવીમાં તે એકલો દેખાય છે તે કઈ રીતે છે? આ તમામ સવાલો જે છે તે હજી આપણી સામે તે હજી પ્રશ્નાર્થ ચિહ્ન જ છે અને એસઆઈટી તેમાં પોતાની કામગીરી કરશે, આપણને જવાબ આપશે તે અમે તમને જણાવતા રહીશું. ધન્યવાદ.